હેલો મિત્રો, કેમ છો બધા? સવાસામાં જય માતાજી, ગુડ મોર્નિંગ. અમે તો ચા પણ પીધો અને જમી પણ લીધું. વાસણ બધું કમ્પ્લીટ કરી નાખ્યું છે. હવે અમારે અત્યારે કામ છે થોડુંક, તો જઈએ છે. અમારે છોકરીને હોસ્પિટલે લઈને જવાનું છે, તો જઈએ છીએ. હવે સંજય આવે છે, લોક મારે છે. દેવાંશી આગળ ગઈ છે, તો દેવાંશીને અત્યારે હોસ્પિટલ લઈને જવું છે. તો જઈએ છીએ. તો કમેન્ટ કરતા રહેજો બધા, કારણ કે એને માથામાં ઘણી વાર બી આમ બતાવ્યું છે, તો એની કોઈ કમેન્ટ નહીં કરતા, શું પ્રોબ્લેમ થાય એ તો કમેન્ટ કરતા રહેજો ભાઈઓ બહેનો. હવે જઈએ છીએ. આજે તો એને રિપોર્ટ કરાવે છે. હજી ડૉક્ટર શું કહે ખબર નહીં, રિપોર્ટનું કહેતા તો ખરા. એકવાર ગયા પણ એ ના પાડી, બીજા દવાખાને ગયા હતા. હવે પાછા બીજા દવાખાને, કારણ કે કેટલા દવાખાના બદલ્યા, દવા બહુ ચાલુ છે. તોય નહીં ફેર પડતો. 2 દિવસ થઈ જાય, 2 દિવસ સારું થઈ જાય. તો જઈએ છીએ આજે. અત્યારે સવારમાં આવે છે, લોક મારે છે. દેવાંશી આગળ આવીને બેઠી છે. જુઓ, દેવાંશી અહીંયા બેઠી છે. દેવાંશી, દેવાંશી, જય માતાજી બોલ. જય માતાજી બોલ દે બધાને. કેમ છો બધા? અંગે એને માથામાં આગળ મગજમાંના ભાગમાં થાય છે હળો, માથામાં. તે દવાખાને લઈને જઈ છે, એવું બી થાય. એને માથાના ભાગમાં છે ને હળો છે. કા દેવાંશી? અહીંયા જો આ મગજના ભાગમાં જ છે, કારણ કે અહીંયા બહુ ખજવા કરે ને તો આટલો ખાડો થઈ જાય છે. અહીંયા ફોડા થાય છે, એવું થાય છે ને, એટલે જઈએ છીએ અત્યારે એને લઈને દવાખાને. સંજય, જય માતાજી. જય માતાજી બધાને. કેમ છો બધા? સવારમાં ગુડ મોર્નિંગ. જઈએ છીએ દેવાંશી દવાખાને જઈએ છીએ. દવાખાને લઈને. દેવાંશી દવાખાને લઈને. હા, સવારમાં, કારણ કે એમ 10 વાગી જશે, એટલે જતે તો ટાઈમ થઈ જશે, કારણ કે થોડુંક દૂર છે, એટલે 10 તો વાગી ગયા છે. હા દેવાંશી, 10 તો વાગી ગયા છે. જોવામાં 10 વાગીની બસ પણ અહીંયા આવે છે, આવી ગઈ. બે દેવાંશી, પછી જઈને બેસ. જો સ્કૂલના છોકરા ફરીને જાય. આ સ્કૂલના છોકરા ફરીને જાય બસ આજથી. હવે તો પછી મળીએ છીએ. અચ્છા, દેવાંશી જો પહેલાં ગાડી પર બેસી છે. કાં દેવાંશી? ઓરી જો દેવાંશી, દેવાંશી, આજે એને રજા પણ પડશે સ્કૂલે, કારણ કે દવાખાને લઈને જાય ને રજા પણ એને પડશે સ્કૂલે. તો મળીએ પાછા થોડીક વાર. કાં દેવાંશી? બાઇક ચાલશે, એટલે મળીએ પાછા. તો હાલો, તો હવે નીકળી ગયા ચાલુ બાઇકમાં. અમે દવાખાને ગયા ને, તો હવે આવતા રહ્યા છીએ. આવીને બેઠા છે. ખૂબ બહુ લાગેલે, પહેલાં થોડોક નાસ્તો કરી દો. મનસીન લાવ્યા હતી, એટલે હવે વિડીયો બનાવે છે. અમે દેવાંશીને બતાવી ના થાય, કારણ કે બહુ મોડું થયું. પહેલાં જ્યાં તો ધક્કો પડ્યો, પછી પાછા ગયા. પાછા બીજા દવાખાને મૂકેલા. ત્યાં વળી 2 કલાક લાગ્યા દવાખાને જવા માટે. તો હવે દેવાંશીને બતાવી આવ્યા છે. તો દેવાંશીને શું ડૉક્ટર થયું? દેવાંશી, દેવાંશી શું છે ડૉક્ટર? દેવાંશીને બહારનું ખાવાનું ના પાડ્યું છે. ખાટું બહારનું ખાવાનું ના પાડ્યું છે.
અને દવા આપી છે તો જુઓ આ ફાઇલને બધું બતાવ્યું છું તમને મેં જુઓ દેવાંશીને ડૉક્ટર શું કહેવા મળેલ છે એ તમને હું કહું છું. દેવાંશીને દવા આપી છે આ ક્યાં દેવાંશી તો દેવાંશીને આ ખજવાળ જે આવે છે ને એ રોગનું હજી એ સાહેબ કંઈ જવાબ નહીં આપ્યો કારણ કે અમને જવાબ નહીં આપી એમ કીધું છે તો પછી જવાબ આપશું એમ કીધું છે. તો હજી કોર્સ કરવા કીધું છે ને તો પછી પાછા આવતા સોમવારે જવાનું છે દેવાંશીને લઈને. એના ટીપા આપ્યા છે ટીપા દરરોજ ચોપડવાનું બારી છે અને આ છે શેમ્પુ આપ્યું છે ને માથું ધોવા માટે અઠવાડિયા પૂરતું 1 દિવસ થઈ ગયું છે. આ દવા આપી છે દેવાંશીને આટલી બધી દવા આપી છે અને બાકીનું દેવાંશીને ખાવા માટે ડ્રેગન ફ્રૂટ લાવ્યા છે. ડ્રેગન ફ્રૂટ ને કીવી દેવાંશી લેવડાવી જો આટલી જ વસ્તુ બસો રૂપિયા જો આ કીવી કોને જોઈવા છે તો કહેતા રહેજો. કીવી લાવ્યા છે તો દેવાંશીને ખજવા માટે રોગનું નામ બહાર ન પાડી એમ કીધું ડૉક્ટર. આ દવાથી મટે ને તો પછી હજી આગળ નહીં જવું પડે, ન મટે તો હજુ આગળ જવું પડે એમ છે દેવાંશીને. તો આવતા સોમવાર સુધીમાં ખબર પડશે દેવાંશીને શું થાય. તો જ્યાં દવા બી આપી છે ને એ પૂરી કરશું દવા પછી ખબર પડશે દેવાંશીને શું થાય છે એ. કારણ કે ડૉક્ટર બી કે જો આમનું નામ ન પાડી શકીએ અમે કીધું. તો હવે અહીંયા સુધી લોક રાખીએ કાં દેવાંશી? હા. તમને કોઈકને આ રીતને પ્રોબ્લેમ થયો હોય તો કહેતા રહેજો અમને, તો કમેન્ટમાં જણાવતા રહેજો. તો મારો તો હવે અહીંયા સુધી રાખીએ. તો બધાને જય માતાજી. મારી છોકરીને જલ્દી સારું થઈ જાય પ્રાર્થના કરજો બધા. તો જય માતાજી.